નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ARV ન્યૂઝ ને હું છું માસૂમ। નજર કરીએ આજના મહત્વના સમાચારો પર। સરસપુર વિસ્તારની લોકપ્રિય શૈક્ષણિક સંસ્થા રંગમ એજ્યુકેશન છેલ્લા 21 વર્ષથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડી રહી છે। અનુભવી શિક્ષકોની ટીમ અને સ્થાપક તેજસ શર્માના 27 વર્ષના બહોળા શૈક્ષણિક અનુભવના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા ધોરણ 6 થી 12 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપે છે। 5000 થી વધુ વાલીઓના અતૂટ વિશ્વાસ સાથે સંસ્થાએ આ વર્ષે પણ 100% પરિણામ જાળવી રાખ્યું છે, જેમાં ધોરણ 12 કોમર્સમાં પલ પંચાલ 95.45 PR અને ધોરણ 10 માં પ્રિયા પટણી 95.26 PR ઝળહળતી સફળતા મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે। આમ જોવા જઈએ તો 1999ના વર્ષથી જ હું શૈક્ષણિક કામગીરી સાથે જોડાયેલો છું। વ્યક્તિગત ટ્યુશન, પર્સનલ ટ્યુશન્સ કરતાં 2006ના વર્ષમાં મેં રંગમ એજ્યુકેશન નામની સંસ્થાની સ્થાપના કરી, જે આજે તેના 21મા વર્ષમાં કાર્ય કરી રહી છે। શું મેસેજ જતાવો છે સ્ટુડન્ટને એક્ઝામ વખતે અને કેવી રીતના મહેનત થઈ વધી જતી હોય છે આપણી? એક્ઝામ્સ જ્યારે આવે છે ત્યારે વિદ્યાર્થીની સાથે સાથે વાલીઓનું પણ ઘણી વખત પ્રેશર વધી જતું હોય છે। વિદ્યાર્થીને આખું વર્ષ મેં મહેનત કરી હોય છે, તે મહેનતનું 3 કલાકની અંદર કેવી રીતે એને ફળ મળે અને કેવી રીતે તે સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકે તે માટેનું પ્રોત્સાહન, તે માટેનું માર્ગદર્શન અને તે માટેની સંપૂર્ણ તૈયારી અમારા દ્વારા કરાવવામાં આવે છે। લગભગ પરીક્ષાના પહેલા 2 મહિના અમે વિદ્યાર્થીઓને દરેક વિષયના 10 થી 15 પેપરો લખવાની પ્રેક્ટિસ કરાવીએ છીએ અને ત્યારબાદ એમને પરીક્ષા આપવા માટે મોકલીએ છીએ, જેથી પરીક્ષાનો કોઈ ભય રહે નહીં। એક્ઝામ સારી ગઈ અને મહેનત તો બહુ જ પડી, પણ તેજસ સરની ટીમ પહેલાથી જ અમારી સાથે હતી। તેમના નિષ્ણાતો સર્વ અમારી સાથે હતા। રંગમ એજ્યુકેશનમાં કેટલા સમયથી અભ્યાસ કરો છો? ભવિષ્યમાં શું બનવાની આશા રાખો છો? રંગમ એજ્યુકેશનમાં હાલ 12મામાં જ એડમિશન લીધું છે અને આગળ જઈને BBA કરવાની ઈચ્છા છે। શું મેસેજ જશે બીજા વિદ્યાર્થીઓ માટે આપના તરફથી? કે રંગમ એજ્યુકેશન બેસ્ટ છે, તેની ટીમ બી બેસ્ટ છે, તેના સર્વ સરો પણ બેસ્ટ છે। તે અમારા માટે સર્વ રાત દિવસ તૈયાર રહે છે અને તે વીકલી ટેસ્ટ ને બધું બી કરે છે। એક્ઝામ તો સારી ગઈ હતી, કેમ કે તેજસ સર સાથે હતા અને દિવાળી પછી 2 મહિનામાં તેજસ સરે ખૂબ મહેનત કરાઈ હતી અને આગળ જઈને હવે એન્જિનિયર બનવાનું સપનું છે। કેવી રીતના પરિવારનો સાથ સપોર્ટ મળ્યો છે? પરિવારનો સારો સપોર્ટ હતો અને તેજસ સરનો સપોર્ટ હતો। અભ્યાસ સમયે કેટલા કલાક મોબાઈલનો ઉપયોગ કરતા હતા અને આગળ શું ભવિષ્યમાં શું બનવાની ગણતરી? અભ્યાસ સમયે તો મોબાઈલ 5 થી 6 કલાક યુઝ કરતો હતો। સોમનાથ ખાતે આગામી 11 મેના રોજ યોજાનાર ભવ્ય સોમનાથ અમૃત પર્વને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત આગમનને પગલે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સાગર દર્શન ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી રોડ શો, જાહેર સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સમીક્ષા કરી હતી। આ મહોત્સવમાં સૂર્યકિરણ, એર શો અને રંગારંગ કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહેશે। સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તીમાં વધારો થવાની સાથે પજવણીના બનાવોમાં પણ ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે। તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટીખળખોરો સિંહની પાછળ ક્રૂરતાપૂર્વક કાર દોડાવી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે। વન વિભાગને જાહેરમાં પડકાર ફેંકતા આ વિડીયોને પગલે ધારી ગીર પૂર્વના DCFએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે। રેવન્યુના ગ્રામ્ય વિસ્તારોમાં બનેલી આ ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં રોષ જમાવ્યો છે અને સિંહોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। ગુજરાતમાં અત્યારે ગરમી આકરી અગ્નિ પરીક્ષા જેવી બની ગઈ છે, જેમાં હવામાન વિભાગે 9 મેથી રાજ્યમાં હીટવેવનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે। ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાને જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કાળઝાળ તાપ અને ગરમ પવનોને કારણે બપોરે રસ્તાઓ સુમસામ થઈ રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગે વૃદ્ધો અને બાળકોને બપોરના સમયે બહાર ન નીકળવા સલાહ આપી છે। આ પ્રચંડ ઉનાળાની વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। એક તરફ સૂર્યનો પ્રકોપ અને બીજી તરફ માવઠાના એંધાણને લીધે રાજ્યમાં અત્યારે ડબલ સિઝનનો અહેસાસ થઈ રહ્યો છે। ગરમી અને બફારાના આ બેવડા મારથી બચવા માટે લોકોને પૂરતું પાણી પીવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે।
દેશભરના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં અત્યારે જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. 8 મેના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,53,160 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે, જ્યારે મુંબઈ અને ગુજરાતના શહેરોમાં પણ ભાવ 1.53 લાખની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. માત્ર સોનું જ નહીં પરંતુ ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો આવતા તે 2,70,100 પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા તણાવ અને વૈશ્વિક આર્થિક ડેટાની અસરને કારણે કિંમતી ધાતુઓના ભાવ સતત વધી રહ્યા છે. ખાસ કરીને પશ્ચિમ એશિયાની સ્થિતિ અને યુએસના આર્થિક સૂચકાંકો આગામી સમયમાં બજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. રોકાણકારો અને ગ્રાહકો અત્યારે સોના ચાંદીના આસમાને પહોંચેલા ભાવને કારણે ભારે અસમંજસમાં જોવા મળી રહ્યા છે. તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ARV ન્યૂઝ. નમસ્કાર.